ચાલો બાળકો, ચેપ્ટર 4 સમતલમાં ગતિ એમાં ટોપિક નંબર 4.7 એમાં આપણે સ્થાનાંતર સદિશ, સરેરાશ વેગ, તત્કાલીન વેગ અને વેગના ઘટકો બરાબર આ 4 થિયરી જોઈ હતી. હવે એમાં પાંચમી થિયરી સમતલમાં થતી ગતિ માટે, સમતલમાં થતી ગતિ માટે સરેરાશ પ્રવેગ સમજાવો. સરેરાશ પ્રવેગ સમજાવો. અને સરેરાશ પ્રવેગને કેવી રીતે સદિશ કહેવો? સરેરાશ માટે કોણીય કૌંસ અને સરેરાશ માટે કોણીય કૌંસ અને પ્રવેગ માટે એ સદિશ. ચાલો સમજાવવાનું છે બરાબર. ચાલો એક આકૃતિ લઈ લઈએ. ધારો કે કોઈ કણ સમતલ, સમતલ એટલે આપણને ખબર પડે દ્વિપરિમાણીય ગતિ xy સમતલમાં કોઈ વક્રાકાર માર્ગે ગતિ કરે છે બરાબર. ચાલો t બરાબર t1 સમયે તે p બિંદુ પર છે અને ત્યાં તેનો વેગ v1 સદિશ અને t બરાબર t2 સમયે તે q બિંદુ પર પહોંચે છે અને ત્યાં તેનો વેગ, જે તે બિંદુએ વેગ એટલે તત્કાલીન વેગ કહેવાય. જે તે બિંદુએ વેગ એટલે તત્કાલીન વેગ, અને તત્કાલીન વેગ એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. ચાલો ત્યાં તેનો વેગ v2 બરાબર. તો આપણે બીજી આકૃતિ દૂર નાખી. ચાલો વેગમાં ફેરફાર શોધવો હોય, વેગમાં ફેરફાર ડેલ્ટા t સમયમાં. ડેલ્ટા t એટલે શું? t2 માઇનસ t1 સમયગાળામાં વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો ફેરફાર. ચાલો એ કેટલો મળે? ડેલ્ટા v બરાબર કેટલો મળે? v2 સદિશ માઇનસ v1 સદિશ. હવે આપણને ખબર છે કે ફેરફાર શોધવો હોય તો કેવી રીતે જવું એ આપણને ખબર છે. ચાલો આપણે શું કરશું, કોઈ એક બિંદુ o નિશ્ચિત કરી લઈએ. કોઈ એક બિંદુ o નિશ્ચિત કરો બરાબર. ચાલો આ તમારો કયો સદિશ? v1 સદિશ. ચાલો આ તમારો v1 સદિશ. ચાલો આ v1 સદિશ અને આ v2 સદિશ. ચાલો આ v2 સદિશ. v1 આ પેલું v1 સદિશ અને આ v2 સદિશ. હવે ડેલ્ટા v સદિશ એ શોધવું હોય તો સમાંતર બાદ ચતુષ્કોણની રીત પરથી આના હેડ પરથી આને સમાંતર દોરો. ચાલો અને આના હેડ પરથી આને સમાંતર દોરો. તો આ જે વિકર્ણ છે ને બંનેનો સરવાળો બતાવે, સરવાળો. અને બીજો વિકર્ણ છે ને એ બાદબાકી બતાવે. આપણે બાદબાકી જોઈએ ને. અને તીર કઈ બાજુ હોય? કારણ કે એની દિશા કઈ બાજુ છે? v1 થી v2 તરફ, એટલે તીર આ બાજુ. એટલે આ જે તમારું પદ છે એ ડેલ્ટા v સદિશ કહેવાય. ચાલો આ ડેલ્ટા v સદિશની દિશા. અને આ જે વિકર્ણ આવે ને o બિંદુમાંથી પસાર થતો વિકર્ણ એ શું બતાવે? બંનેનો સરવાળો. અને આ રીતે ન કરવું હોય, ત્રિકોણની રીતે કરવું હોય તો આનો ઓપોઝિટ સદિશ લેવાનો. ખબર છે ને? તો એની દિશા મેળવશો તો આ જ આવશે. ચાલો હવે સરેરાશ વેગ કોને કહેવાય? તો વેગમાં થતા ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. ચાલો તો સરેરાશ વેગની વ્યાખ્યા આપણને ખબર છે. ચાલો એની વ્યાખ્યા લખશું. કણ કે પદાર્થ, ચાલો કણના વેગમાં થતા ફેરફાર,
વેગ બોલે એટલે સદિશ એની અંદર જ સમાયેલો શબ્દ છે. કણના વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. સરેરાશ પ્રવેગ કહે છે. ચાલો હવે વ્યાખ્યા મુજબ સરેરાશ પ્રવેગ અને આ મેં સમાંતરબાદ ચતુષ્કોણની રીત લીધેલી છે. તમારે જો ત્રિકોણની રીત લેવી હોય ને તો આ સદિશને ઉલટાવી નાખવાનો, એટલે આ ઉલટાવી નાખવાનો અને મેળવશો, અને એમાં હેડ ટુ ટેલ ગોઠવવાનું, ખબર છે ને? એ મેળવશો તો એની દિશા આ જ મળશે. મેં સમાંતરબાદ ચતુષ્કોણ લીધું અને સમાંતરબાદ ચતુષ્કોણમાં ફરી એકવાર કહી દઉં, જે બે સદિશોને ઉગમ બિંદુ પરથી ગોઠવેલો હોય અને સમાંતરબાદ ચતુષ્કોણમાં પાછું આ ઉલટાવવાનું નહીં, ધ્યાન રાખજો, જે ઓરિજિનલ હોય તે જ લેવાનું. ત્રિકોણની રીત પરથી જો આ મેળવવું હોય ને તો એમાં v1 સદિશને ઉલટાવીને -v1 મેળવવાનું. જ્યારે સમાંતરબાદ ચતુષ્કોણની રીતમાં ઉલટાવવાનો અને ઓરિજિનલ બે સદિશ લઈ લેવાનો, ઓરિજિનલ. અને ઓરિજિનલ સદિશ લઈ અને એને જે બિંદુ પાસેથી દોરેલા હોય, ઓ બિંદુ પાસેથી, એમાંથી પસાર થતો વિકર્ણ એ સરવાળો બતાવે અને બીજો વિકર્ણ છે ને, બીજો એ બાદબાકી બતાવે. બરાબર? એટલે તમારે આ લેવાનું, એટલે આ બાદબાકી કહેવાય. કન્ફ્યુઝ ન થતા. ચાલો વ્યાખ્યા મુજબ આપણે જે વ્યાખ્યા આપી છે સરેરાશ પ્રવેગની, એ વ્યાખ્યા મુજબ સરેરાશ પ્રવેગ બરાબર શું? વેગમાં ફેરફાર. સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં ફેરફાર અને છેદમાં સમયગાળો. ચાલો સરેરાશ પ્રવેગને શેના વડે દર્શાવાય? તો કોણીય કૌંસમાં એ સદિશ વડે દર્શાવાય. હવે વેગમાં ફેરફાર. ચાલો વેગમાં ફેરફાર, તો વેગમાં ફેરફાર એટલે ડેલ્ટા v સદિશ ભાગ્યા ડેલ્ટા t સદિશ. અને ડેલ્ટા v સદિશ આ રીતે મેળવવું અને ડેલ્ટા t સદિશ આ રીતે મેળવવું. બંને મેળવી અને આમાં કિંમત મૂકો એટલે સરેરાશ પ્રવેગ મળી જાય. હવે કોઈ પણ સૂત્રમાં, કોઈ પણ સંબંધમાં જો બે સદિશ રાશિ હોય અને ત્રીજી અદિશ હોય તો આ બંનેની દિશા હંમેશા એક જ હોય. એટલે સરેરાશ પ્રવેગની દિશા કઈ હોય? વેગના ફેરફારની દિશામાં જ હશે. આ પણ યાદ રાખજો. ચાલો સરેરાશ પ્રવેગની દિશા, સરેરાશ પ્રવેગની દિશા હંમેશા, સરેરાશ પ્રવેગની દિશા હંમેશા, વેગ નથી બોલતો, વેગનો ફેરફાર બોલું છું. v1 v2 નથી બોલતો હું, v1 v2 નથી બોલતો, વેગનો ફેરફાર બોલું છું. તો સરેરાશ પ્રવેગની દિશા હંમેશા વેગના ફેરફારની દિશામાં હોય છે. વેગના ફેરફારની દિશામાં હોય છે. ચાલો આ એક વિધાન યાદ રાખજો. તો અહીંયા તમે જુઓ, વેગનો ફેરફાર v1 થી v2 તરફ છે ને, તો સરેરાશ પ્રવેગ બી એ બાજુ જ હશે. ચાલો સરેરાશ પ્રવેગ વેગના ફેરફારની દિશામાં, એટલે આ જે લાઈન છે ને, આ લાઈન આ વેગનો ફેરફાર છે. ચાલો સરેરાશ પ્રવેગ પણ એ જ દિશામાં હશે. એટલે સરેરાશ પ્રવેગ હંમેશા વેગના ફેરફારની દિશામાં જ હોય. હવે આપણે સરેરાશ પ્રવેગના ઘટકો લઈએ. ચાલો સરેરાશ પ્રવેગના ઘટકો. હવે સરેરાશ પ્રવેગના ઘટકો લેવાના છે ને, તો આ સૂત્રમાં જ્યાં v સદિશ દેખાય છે ને, એના ઘટકો લઈ લો. સદિશ v ના ઘટકો બે આવે, vx અને vy. ચાલો તો સરેરાશ પ્રવેગના ઘટકો એટલે કોણીય કૌંસમાં સદિશ a બરાબર ડેલ્ટા. ચાલો સદિશ v ની જગ્યાએ શું લખશું? vx સદિશ અને બીજો ઘટક કયો?
વી સદિશ. જો ઉપર સદિશ તીર ન કરવું હોય ને તો આની બાજુમાં આઈ કેપ લખાય ને આની બાજુમાં સદિશ તીર ન કરવું હોય તો જે કેપ લખાય. ચાલો અપોન ડેલ્ટા ટી. હવે આ ડેલ્ટા બંનેને લાગુ પડે એટલે તમારું પેલું પદ શું આવે? અને જો આમ ન કરવું હોય તો બીજી રીતે લખી દઉં. ચાલો મારે ઉપર બંનેમાં તીર ન કરવું હોય તો શું કરાય? તીર ન કરવું હોય તો શું કરાય? vx i કેપ, i અને j લખાય ને, અને અહીંયા શું લખશું? vy j કેપ. ચાલો અપોન ડેલ્ટા ટી થશે આટલું. ચાલો હવે અલગ અલગ પદ કરી નાખો એટલે તમારું પેલું પદ આવે ડેલ્ટા vx બાય ડેલ્ટા ટી અને i કેપ. ચાલો પ્લસ ડેલ્ટા vy થશે ને, ડેલ્ટા બંને સાથે ગુણાય અપોન ડેલ્ટા ટી જે કેપ. હવે વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે પ્રવેગ, પણ આ પ્રવેગ નથી, વેગનો ઘટક હોવાથી પ્રવેગનો ઘટક મળે, પણ કયો પ્રવેગ? ડેલ્ટા હોવાથી સરેરાશ પ્રવેગ. એટલે આ સરેરાશ પ્રવેગનો x ઘટક કહેવાય અને આ સરેરાશ પ્રવેગનો y ઘટક. એટલે સરેરાશ માટે કોણીય કૌંસ, પ્રવેગ માટે a અને ઘટક માટે બાજુમાં y લખો છે. ચાલો સરેરાશ પ્રવેગમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. સમતલમાં થતી ગતિ માટે છેલ્લે આપણે સરેરાશ પ્રવેગ જોયો. હવે સમતલમાં થતી ગતિ માટે તત્કાલીન પ્રવેગ સમજાવો. તો સરેરાશ પ્રવેગ પરથી જવાનું છે આપણે, સરેરાશ પ્રવેગ પરથી. હવે સરેરાશ પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે. સરેરાશ પ્રવેગ બરાબર. ચાલો સરેરાશ પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે, કોણીય કૌંસમાં a સદિશ બરાબર ડેલ્ટા v સદિશ બાય ડેલ્ટા ટી સદિશ. સરેરાશ પરથી તત્કાલીન કેવી રીતે મળે? આને કેટલું કરીએ? શૂન્યવત. જો લિમિટ ડેલ્ટા ટી, જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ શૂન્ય લઈએ તો આપણને શું મળે? અને શૂન્યવત લેવું ને તો આગળના ચેપ્ટરમાં બધી વાત આવી ગઈ, ખબર છે ને બધી. શૂન્ય લઈએ તો ચાલો કયો પ્રવેગ મળે? તત્કાલીન પ્રવેગ મળે. બરાબર. ચાલો માટે તત્કાલીન પ્રવેગ એ બરાબર, ચાલો આમાં શું લઈ લેશું? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 અને આ બાજુ લખાય ડેલ્ટા v સદિશ બાય ડેલ્ટા ટી સદિશ. લિમિટ કાઢી નાખીએ તો ડેલ્ટાની જગ્યાએ શું મળી જાય? dv સદિશ બાય dt બરાબર બરાબર a. આ એને શું કહેવાય? પ્રવેગ કે તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ માટેનો સંકેત છે અને સમતલ એટલે સદિશ એટલે તીર, કારણ કે સમતલ એટલે દ્વિપરિમાણ, દ્વિપરિમાણમાં હંમેશા સદિશ જ લેવું પડે. ચાલો આટલું ધ્યાન રાખવાનું. બરાબર. હવે આની વ્યાખ્યા શું આપશું? આની વ્યાખ્યા શું આપશું? સરેરાશ પ્રવેગમાં સરેરાશ પ્રવેગમાં સમયગાળો કેવો લેતા? શૂન્યવત. સરેરાશ પ્રવેગમાં સમયગાળો શૂન્યવત લેતા, શૂન્યવત લેતા મળતા કેવા પ્રવેગના મૂલ્યને? મળતા સરેરાશ પ્રવેગના મૂલ્યને. અને વધારાનો એક શબ્દ લખી દઉં, સીમાંત. સીમાંત એટલે ખબર ને, જે સીમા, જે બે સીમા હતી, દાખલા તરીકે 2 સેકન્ડ થી 5 સેકન્ડ, બરાબર. તો તમે આમાં અંત લાવી દીધો અને 2 સેકન્ડ પેલું અવલોકન 2 સેકન્ડે કર્યું, બીજું 2.001 સેકન્ડ, એટલે આ બંને એક જ કહેવાય. એટલે જે સીમા હતી ને એને તમે અંત લાવી દીધો, એટલે કયો શબ્દ આવે છે? સીમાંત. મળતા સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્યને, મૂલ્યને ચાલો કયો પ્રવેગ કહેવાય? તત્કાલીન પ્રવેગ કહે છે. આ તત્કાલીન પ્રવેગની વ્યાખ્યા. ચાલો તો આપણે વ્યાખ્યા મુજબ સરેરાશ પ્રવેગનું સૂત્ર લખ્યું.
પછી એમાં સમયગાળો શૂન્યવત લઈ લીધો. શૂન્યવત લઈએ તો સરેરાશ પ્રવેગ એ તમારું શું બની જાય? તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ માટે કોણીય કૌંસ નહીં કરવાનો, એ સરેરાશની નિશાની છે. અને તત્કાલીન પ્રવેગને વ્યવહારમાં માત્ર પ્રવેગ પણ કહેવાય. અને આમાં લિમિટ લઈ લીધું. હવે તમે આ લિમિટ દૂર કરો ને એટલે ડેલ્ટાની જગ્યાએ શું આવી જાય? ડી. તો સરેરાશ પ્રવેગ કેવી રીતે મળે? સરેરાશ પ્રવેગ તો આપણે સમજી શકીએ. ચાલો, v નું સમયની સાપેક્ષે કેટલામું વિકલન કરવાથી? આપેલું વિકલન કહેવાય. આમ v સદિશનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન કરવાથી, પ્રથમ વિકલન, આ પ્રથમ શબ્દ તો પછી આપણે જરૂર પડશે એટલે અત્યારે યાદ રાખો. v નું સમયની સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગ કે તત્કાલીન પ્રવેગ મળે. બરાબર. ચાલો હવે જુઓ. હવે સ્થાનાંતર સદિશ આપ્યો હોય પછી આપણે એક દાખલા લેશું. આગળ તો તમને ખબર ત્રીજા ચેપ્ટરના આધારે, એટલે અત્યારે આપણે ડાયરેક્ટ સમજી લઈએ. આપણને ખબર છે, પરંતુ v સદિશ એટલે શું? સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન એટલે dr સદિશ બાય dt કહેવાય ને. ચાલો કિંમત મૂકી દો. માટે a સદિશ બરાબર શું બને? ચાલો d બાય dt. અને જ્યાં v દેખાય છે ને, v d બાય dt લખી દીધું. v દેખાય છે ત્યાં કૌંસમાં શું લખી દઉં? dr સદિશ બાય dt. ચાલો, એટલે આ તમારું પદ શું આવે? d સ્ક્વેર r સદિશ અપોન dt સ્ક્વેર. આ dt સ્ક્વેર લખીએ ને એટલે એનો મતલબ એવો નથી કે t નો વર્ગ છે, ખરેખર આખાનો જ વર્ગ છે. ચાલો, આમ r સદિશનું કેટલામી વખત વિકલન? વર્ગ છે એટલે દ્વિતીય વિકલન કરવાથી શું મળે? પ્રવેગ. ચાલો હવે આપણે લખી દેશું પ્રવેગ કેવી રીતે મળે. પ્રવેગ એટલે તત્કાલીન પ્રવેગ. એટલે જ્યારે તમને વેગ સદિશનું સૂત્ર આપ્યું હોય ને પ્રવેગ મેળવવું હોય ને તો એકવાર વિકલન કરવાનું, અને સ્થાન સદિશ આપ્યું હોય ને પ્રવેગ મેળવવું હોય ને તો 2 વાર વિકલન કરવાનું. ચાલો, આમ સ્થાન સદિશ r નું દ્વિતીય વિકલન કરવાથી 2 વખત કે દ્વિતીય વિકલન કરવાથી ચાલો આપણને શું મળે છે? પ્રવેગ મળે છે. એટલે તમે સ્થાન સદિશનું દ્વિતીય વિકલન કરશો ને તો પ્રવેગ મળશે. ચાલો થયું, આટલું ધ્યાન રાખવાનું. અને હવે આપણે શું કરવું છે? પ્રવેગના ઘટકો લખીએ. એવી રીતે આગળ સરેરાશ પ્રવેગના ઘટકો લખેલા હતા ને એવી જ રીતે પછી આપણે દિશાની વાત કરશું. ચાલો, સદિશ a ના ઘટકો. ચાલો સદિશ a ના ઘટકો લખીએ. તો આ તમારું સૂત્ર સદિશ v નું લખી દો. ચાલો, સદિશ a બરાબર શું લખશું? સદિશ a બરાબર d બાય dt. અને v ની જગ્યાએ એનું સૂત્ર લખી દો ઘટકો વાળું. ચાલો, v ના ઘટક કયા કહેવાય? vx i કેપ પ્લસ બીજો ઘટક કયો? vy j કેપ થશે. હવે આ બંનેને લાગુ પડશે ને એટલે પેલું પદ શું આવે? બંને સાથે ગુણાયો, બંને કૌંસ સાથે. એટલે તમારું પેલું પદ શું આવે? dvx બાય dt અને i કેપ. અને i કેપ એ અંશમાં લખ્યું જ કહેવાય. ચાલો, બીજું પદ શું આવે? dvy અપોન dt j કેપ. ચાલો, વેગનું સમયની સાપેક્ષે વિકલન, d એટલે વિકલન બતાવે, પ્રવેગ બતાવે. પણ વેગનો x ઘટકનું વિકલન કરેલું છે તો પ્રવેગનો x ઘટક મળે. તો આ તમારું શું કહેવાય? ax કહેવાય. કોણીય કૌંસ નહીં હો, d છે એટલે. જો અહીંયા ડેલ્ટા હોત ને, ડેલ્ટા, તો કોણીય કૌંસ કારણ કે સરેરાશ. પણ d હોય ને તો તત્કાલીન એટલે કોણીય કૌંસ નહીં કરવાનો. એટલે આ તમારો વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ, પણ વેગના x ઘટકનું વિકલન કરેલું છે.
એટલે આ તમારો પ્રવેગનો x ઘટક મળે અને આ પ્રવેગનો y ઘટક મળે. ચાલો થશે આટલું. અને આનું મૂલ્ય કેવી રીતે લેવું એ તો તમને આવડે છે. આનું મૂલ્ય લેવું હોય ને તો માનાંકમાં સદિશ a. ચાલો અને આ બાજુ બંને પદોના વર્ગોનો સરવાળો ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર, ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. ચાલો હવે આપણે શું કરવાનું છે, આમાં થોડુંક દિશા માટે વાત કરવાની છે. આની દિશા કઈ હશે? તત્કાલીન સરેરાશ પ્રવેગની દિશા તો ખબર છે આની દિશામાં, પણ તત્કાલીન પ્રવેગની દિશા એ વેગની દિશામાં ન હોય હો. ચાલો હવે આપણે જુદી જુદી 3-4 આકૃતિ દોરીએ. કઈ વાંધો નહીં, આપણી બુકમાં 4 છે, આપણે 3 લઈ લઈએ. ચાલો અને ગતિમાર્ગ, ધારો કે આનો ગતિમાર્ગ આ રીતે છે. આપણે એક કામ કરીએ, એક સરખો, કારણ કે ગતિમાર્ગ તો બધામાં સરખો જ બતાવવાનો. એક જ આકૃતિને આપણે 3 જુદા જુદા સ્વરૂપમાં, કારણ કે એક જ જગ્યાએ દોરી નાખી ને તો થોડીક મુશ્કેલી પડે. ચાલો આ જ આકૃતિ અહીંયા, એ જ આકૃતિ અહીંયા. ચાલો આપણે પેલા શું કર્યું, સમયગાળો મોટો લીધેલો છે, મોટો સમયગાળો. પ્રારંભિક વેગ તો ચાલો P બિંદુ પાસે એના વેગની દિશા કઈ હોય? P બિંદુ પાસે વેગની દિશા એ સ્પર્શકની દિશામાં હોય. ચાલો ત્યાંના વેગને હું શું કહું? v1. આપણે આમાં શું કરવાનું ખબર છે ને, આ સમયગાળો ઘટાડતો જવાનો છે. ધારો કે આ જગ્યાએ P બિંદુ પાસે બીજી સેકન્ડે હતો. કેટલામી સેકન્ડે? બીજી સેકન્ડે. ચાલો આપણે સમયગાળો ઘટાડતા જઈએ. એ 3 આકૃતિ અલગ અલગ દોરી. ખરેખર આગળના ચેપ્ટરમાં આપણે એક જ જગ્યાએ દોરી દીધેલી હતી. આ P બિંદુ પાસે બીજી સેકન્ડે. હવે તમારું પેલું અવલોકન છે ને, પેલું અવલોકન, ચાલો એ અહીંયા 5મી સેકન્ડે હતું. તો અહીંયા તમારો વેગ, ધારો કે વેગની દિશા આપણને ખબર છે, જે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં. એટલે અહીંયા તમારા વેગની દિશા હતી, આ તમારું v2, અને કયા બિંદુ પર મળે છે? P1. ચાલો અને ધારો કે આ કેટલામી સેકન્ડ? 5મી સેકન્ડ. એટલે સમયગાળો કેટલો રાખ્યો? 3 સેકન્ડ ને. ચાલો સરેરાશ, અત્યારે સરેરાશ મળશે હો, સમયગાળો એટલે સરેરાશ. હવે આપણે આને દોરવું હોય તો કેવી રીતે દોરાય? તો આગળ જોયું હતું. ચાલો બંનેને કયા બિંદુ પરથી દર્શાવી દો? O. આ તમારો v1 સદિશ અને આ આપણો v2 સદિશ. ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરીએ. આ આકૃતિ એ માટે છે, આકૃતિ એ માટે. ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરો એટલે આના એટ પરથી આને સમાંતર સદિશ દોરો અને આના એટ પરથી આને સમાંતર દોરો. ચાલો હવે આ તમારું ડેલ્ટા v બતાવે. ડેલ્ટા v એટલે આપણને ખબર છે, ડેલ્ટા v એટલે શું? v2 સદિશ માઇનસ v1. મને એક વસ્તુ કહો, આમાં સરેરાશ મળશે કે તત્કાલીન? તો સરેરાશ. ચાલો તો ડેલ્ટા v એટલે v2 માઇનસ v1. v2 માઇનસ v1 એટલે ઓમાંથી પસાર થતો વિકર્ણ બતાવે? તો ના, આ બીજો વિકર્ણ, એટલે આ બતાવશે. ચાલો આ બીજો વિકર્ણ એ શું બતાવે? ડેલ્ટા v બતાવે, ડેલ્ટા v. અને પ્રવેગની દિશા કઈ હોય? સરેરાશ પ્રવેગની દિશા ડેલ્ટા v ની દિશામાં ને, એટલે ડેલ્ટા v ની દિશામાં એટલે અહીંયા આ રીતે આને સમાંતર દોર દે, અહીંયા દોર દઈએ. ચાલો
આ પરિસ્થિતિમાં P અને P1 વચ્ચે સરેરાશ પ્રવેગની દિશા આ હશે. હવે આપણે સમયગાળો ઘટાડી નાખ્યો અને બીજી સેકન્ડ અને બીજું અવલોકન ધારો કે ત્રીજી સેકન્ડે, તો ત્રીજી સેકન્ડે અહીંયા સુધી તો નહીં જ પહોંચી ગયું હોય, ક્યાંક નજીક હશે ને, ધારો કે અહીંયા હતો, તો આ જગ્યાએ ચાલો આ બિંદુને હું શું કહું P2 અને કેટલામી સેકન્ડે ત્રીજી. આમાં સમયગાળો કેટલો રાખેલો હતો 5 અને 2 સેકન્ડ એટલે 3 સેકન્ડ. આમાં સમયગાળો કેટલો રાખ્યો 1 સેકન્ડ. ચાલો વેગની દિશા એ આ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હશે V2 સદિશ. ચાલો થશે આટલું. અહીંયા ફરીથી દોરી દો. V1 સદિશ તો ફિક્સ જ રહેવાનો. આ તમારી આકૃતિ B. ચાલો આ V1 સદિશ અને V2 સદિશ એટલે આના કરતા થોડો ઉપર છે. ચાલો સમાંતર બાદ ચતુષ્કોણ પૂર્ણ કરીએ. હવે તો કેવી રીતે ખબર પડે ને, કેવી રીતે દોરાય તો હવે આવડવું જોઈએ. આને સમાંતર અહીંયા દોરવાનું, આને સમાંતર અહીંયા દોરવાનું. ચાલો આના એજ પરથી આને સમાંતર દોરો અને આના એજ પરથી આને સમાંતર દોરો, એટલે તો એને સમાંતર બાદ ચતુષ્કોણ કહેવાય. સમાંતર દોરીએ છીએ એટલે. ચાલો આ વિકર્ણ સરવાળો બતાવે તો બાદબાકી કયો વિકર્ણ બતાવશે? આ બીજો વિકર્ણ ને, અને એમાં તીર કઈ બાજુ રાખવાનું? અંતિમ તરફ, અંતિમ V2 તરફ. અને સરેરાશ, અને અત્યારે બી તમને શું મળે છે? ચાલો આમાં બી તમને સરેરાશ પ્રવેગ મળ્યો. આમાં બી તમને શું મળવાનું? સમયગાળો હજી મોટો છે, સરેરાશ પ્રવેગ. ચાલો સરેરાશ પ્રવેગની દિશા કઈ હોય? તો વેગના ફેરફારની દિશામાં, એટલે અહીંયા આ થશે. ચાલો આના કરતા થોડોક ફરક આવે છે, દિશા બદલાઈ છે, થોડુંક વધારે ઝૂકેલું છે. આ સોરી સરેરાશ પ્રવેગ એટલે સદિશ એની દિશા. એટલે આ બંને કેસમાં તમને સરેરાશ પ્રવેગ. હવે હું શું કરું? સમયગાળો છે ને 0.01 સેકન્ડ, એટલે પહેલું અવલોકન બીજી સેકન્ડે લીધું હોય, પહેલું બીજી સેકન્ડે, તો બીજું અવલોકન ક્યારે લેવાનું થાય? 2.01 સેકન્ડે અને આ 2 સેકન્ડ, એટલે સમયગાળો આટલો થયો ને. ચાલો આ બંને બિંદુ ક્યાં મળવાના? એક જ જગ્યાએ. અને એક જ જગ્યાએ મળશે તો V2 પણ લગભગ તમારો ત્યાં જશે. ચાલો V2 પણ ત્યાં જશે. અને V2 ત્યાં હોય V2, તો હવે V1 V2 એક જ દિશામાં છે. કદાચ ફરક હોય તો થોડોક ફરક હોય, બહુ ફરક નહીં હોય. અને ધારો કે V1 આટલું છે અને V2 ધારો કે અહીંયા છે, આ આટલો છે, તો એની ફેરફારની દિશા હોય ને આ, તો અહીંયા પ્રવેગની દિશા કઈ હશે? ચાલો વેગનો ફેરફાર એટલે આમ મળે છે, તો પ્રવેગની દિશા આ કોઈક હશે. આ ધારેલી દિશા છે. હવે કયો પ્રવેગ મળશે? અહીંયા તત્કાલીન, એટલે આ તત્કાલીન પ્રવેગની દિશા આ કોઈક હશે. ચાલો તત્કાલીન પ્રવેગની દિશા હશે. તો આપણે શું કીધું? જેમ જેમ સમયગાળો નાનો કરતા જઈએ, ચાલો જેમ જેમ સમયગાળો નાનો કરતા જઈએ અને અહીંયા P1 P2 અને અહીંયા અંતિમ બિંદુ મળશે તે કયું? P3. ચાલો જેમ જેમ સમયગાળો નાનો કરતા જઈએ, નાનો કરતા જઈએ, તેમ તેમ બરાબર ડેલ્ટા ટી ઘટાડતા, ચાલો ડેલ્ટા ટી ઘટાડતા P1 P2 વગેરે કોની નજીક આવતું જાય છે? વગેરે P ની નજીક આવતું જાય છે. બરાબર. હવે થોડુંક બોલી જાઉં છું, ધ્યાન આપો. આવતું જાય છે. બરાબર. એટલે અને આમ ડેલ્ટા ટી ઘટતા ડેલ્ટા વી ની દિશા બદલાતી જાય છે. એટલે તમે જેમ જેમ સમયગાળો ઘટાડતા જાઓ એમ
અંતિમ વેગ v2 એ જુદી જુદી જગ્યાએ મળે છે. અહીંયા p1 પર મળતો તો અહીંયા p2, ને એવું જરૂરી નથી કે અહીંયા જે દિશા હોય તે જ અહીંયા હોય. અહીંયા આના કરતા અહીંયા અલગ હોય. બુકમાં હજી ત્રીજી બી આકૃતિ દોરેલી છે, એમાં પાછી અલગ હોય. બરાબર. એટલે જેમ જેમ સમયગાળો ઘટાડતા જઈએ, બોલું તે ધ્યાન આપજો, જેમ જેમ સમયગાળો ઘટાડતા જઈએ, ચાલો, જેમ જેમ ડેલ્ટા ટી ઘટાડતા જઈએ તેમ તેમ ડેલ્ટા વી સદિશની દિશા બદલાતી જાય છે. અને ડેલ્ટા વી સદિશની દિશામાં કોણ હોય? સરેરાશ પ્રવેગ. અને તેથી સરેરાશ પ્રવેગની દિશા બદલાતી જાય છે. ચાલો હવે તત્કાલીનની વાત કરી દઈએ. જ્યારે સમયગાળો સરેરાશ પ્રવેગમાં સમયગાળો શૂન્યવત લેવામાં આવે ત્યારે મળતા સરેરાશ પ્રવેગના સીમાંત મૂલ્યને તત્કાલીન પ્રવેગ કહે છે. અને આ વખતે તત્કાલીન પ્રવેગની દિશા આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે છે. આકૃતિ સી માં દર્શાવ્યા મુજબ મળે છે. એટલે આ બંનેમાં સરેરાશ હતો, આમાં કયો પ્રવેગ મળે છે? તત્કાલીન. એટલે કોણીય કૌંસ નહીં કરતા. એટલે આટલું લખાઈ જાય પછી આ વ્યાખ્યા લખી દેવાની કે જ્યારે સરેરાશ પ્રવેગમાં સમયગાળો શૂન્યવત લેવામાં આવે, એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે, ત્યારે સરેરાશ પ્રવેગ એ તત્કાલીન પ્રવેગ બને છે. અને તત્કાલીન પ્રવેગની દિશા આકૃતિ સી માં દર્શાવ્યા મુજબ મળે છે. બરાબર. આના પછીના ટોપિકમાં આપણે આની વિગતવાર વાત કરવાની છે, આની દિશા કઈ હોય છે. ચાલો હવે આપણે છેલ્લે તત્કાલીન પ્રવેગ ચલાવ્યું. હવે એક વધારાનું લઈ લઉં, પણ આ આગળ જતા બહુ કામ લાગશે, એટલે યાદ રાખજો. બરાબર. આ આગળ જતા કામ લાગશે આપણને. ચાલો, પ્રવેગની વેગ પર અસર. પ્રવેગની વેગ પર અસર. એક પરિમાણમાં તો આપણે જોયું કે પ્રવેગ વેગની દિશામાં હોય તો વેગ વધે અને વિરુદ્ધ દિશામાં હોય તો ઘટે. પણ સમતલમાં તો એની દિશામાં વિરુદ્ધ દિશા સિવાય અમુક કોણે હોય, લંબરૂપે બી હોય, તો વેગમાં શું અસર થશે? ચાલો, વેગ સદિશ રાશિ હોવાથી આપણે એક્સ્ટ્રા ટોપિકમાં જ આને લઈ લઈએ. એટલે એક્સ્ટ્રા કેટલામાં આપણે 5 કે 6 કરેલા હતા ને, આ છઠ્ઠો ટોપિક લઈ લઈએ. ચલો, વેગ કેવી રાશિ? સદિશ. વેગ સદિશ રાશિ હોવાથી તેમાં ફેરફાર 3 રીતે થાય. ફેરફાર 3 રીતે થાય. પેલું, કારણ કે સદિશને 2 વસ્તુ હોય, મૂલ્ય અને દિશા. સદિશને કેટલી વસ્તુ હોય? 2 વસ્તુ, મૂલ્ય અને દિશા. તો તમે આ બદલો તો પણ બદલાય, આ બદલો તો પણ બદલાય. એટલે પેલો ફેરફાર કેવી રીતે કરી શકીએ? મૂલ્ય બદલીને. દિશાનો બદલો ખાલી શું બદલીએ? મૂલ્ય બદલીને. ચાલો અહીંયા લખી દઉં, માત્ર મૂલ્ય બદલીને. બીજું, માત્ર દિશા બદલીને. માત્ર દિશા બદલીને. અને ત્રીજું, મૂલ્ય અને દિશા બંને બદલીને. અને એવું નથી વેગ સદિશ, કોઈ પણ સદિશ રાશિમાં ફેરફાર આ 3 રીતે કરી શકાય. મૂલ્ય પ્લસ દિશા બદલીને. બરાબર. ચાલો હવે પેલાની વાત કરીએ. જુઓ, વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય ને, ધારો કે કોઈ પદાર્થ ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે અને એને એ બાજુ જ પ્રવેગ હોય, અને જે બાજુ પ્રવેગ હોય એ બાજુ બળ. એટલે ચાલો, પદાર્થ ધન x અક્ષની દિશામાં જાય ને એને એ દિશામાં બળ આપવામાં આવે, પ્રવેગ આપવામાં આવે, તો એના વેગના મૂલ્યમાં શું થાય? વધારો. એટલે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય ત્યારે આ આપણો કયો કેસ? વેગ અને પ્રવેગ એક જ દિશામાં. જો વેગ અને પ્રવેગ, પ્રવેગ અને વેગ
એક જ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં શું થાય? વધારો. હોય તો વેગના મૂલ્યમાં વધારો થાય. એટલે અહીંયા માત્ર મૂલ્ય બદલાયું. ચાલો, પરંતુ તેની દિશા બદલાતી નથી. ધ્યાન રાખજો. જ્યારે થીટા કોની વચ્ચેનો કોણ? વી અને એ વચ્ચેનો શૂન્યનો કોણ હોય ને, ત્યારે માત્ર વેગનું મૂલ્ય વધે, દિશા ન બદલાય. ચાલો, હવે પદાર્થ ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે, પણ એને બળ સામેથી આપવામાં આવે, પ્રવેગ સામેથી આપવામાં આવે, તો વેગના મૂલ્યમાં શું થાય? ઘટાડો. ચાલો, એટલે બંને વચ્ચેનો કોણ કેટલો? 180. બરાબર, બંને વચ્ચેનો કોણ 180. એટલે પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે? ધન એક્સ અક્ષની દિશામાં. બરાબર, પણ પ્રવેગ કઈ બાજુ આપે છે? ઋણ એક્સ અક્ષની દિશામાં. તો હવે શું થશે? વી અને એ અને વી પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, 180 ના કોણે હોય, તો અહીંયા શું થાય? માત્ર વેગનું મૂલ્ય ઘટે, પરંતુ તેની દિશા બદલાતી નથી. ચાલો, આ કેસમાં શું થવાનું? આ બંને એટલે તમારો પેલો ભાગ જ. આ બંનેમાં ચાલો ને, ઓપ્શન 1 જ લખી દઉં. આમાં આ બંને કેસમાં માત્ર શું બદલાય છે? મૂલ્ય, દિશા નો બદલાય. ચાલો, આમાં અસર શું થશે? પ્રવેગની વેગ પર અસર શું થઈ? તો વેગનું મૂલ્ય ઘટે છે, પરંતુ તેની દિશા, એટલે પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય એ દિશામાં ગતિ ચાલુ રાખશે, પણ એની સ્પીડ ધીમે ધીમે ઘટતી જશે. વેગનું મૂલ્ય એટલે ઝડપ, સ્પીડ ઘટે છે, પરંતુ તેની દિશા બદલાતી નથી. ચાલો, હવે માત્ર દિશા ક્યારે બદલાય? 90 નો કોણ હોય ત્યારે. બંને વચ્ચે કેટલો કોણ હોય? 90. થીટા બરાબર 90 હોય ત્યારે માત્ર વેગની દિશા બદલાય. આનું ઉદાહરણ લેવું હોય ને, વેગની દિશા બદલાય, વેગનું મૂલ્ય એટલે ઝડપ કેવી રહે? અચળ. આનું ઉદાહરણ લેવું હોય તો ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોનની ગતિ, સૂર્યની ફરતે કોઈ પણ ગ્રહની ગતિ. ચાલો, આપણે સૂર્યવાળું ઉદાહરણ લઈએ. ધારો કે આ પૃથ્વી, ચાલો, અને કેન્દ્ર સ્થાને સૂર્ય અને આ પૃથ્વી, અર્થ. હવે આ બિંદુ પાસે એની વેગની દિશા, ચાલો, વેગની દિશા જે તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. એટલે અહીંયા તેના વેગની દિશા હશે. એ પૃથ્વી ભ્રમણ કરતી જયારે અહીંયા પહોંચે ત્યારે વેગની દિશા હશે, અને એની ગતિની આપણે આમ ધારેલું છે આ રીતે. ચાલો, અહીંયા પહોંચે ત્યારે વેગની દિશા હશે. અને મને એક વસ્તુ કહો, તમને વિચાર આવે કે ભાઈ આમાં પ્રવેગ કઈ બાજુ હોય? મને એક વસ્તુ કહો, પૃથ્વી કેમ ફંગોળાઈ નથી જતી? કારણ કે પૃથ્વીને એક બળ લાગે છે. કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. કોણ લગાડે? સૂર્ય. કઈ બાજુ લગાડે? પોતાના તરફ. અને જે બાજુ બળ હોય ને, બળ, એ બાજુ જ પ્રવેગ હોય. એટલે પ્રવેગ અહીંયા કયા સ્થાને હશે? કેન્દ્ર તરફ. કારણ કે સૂર્ય શું કરે? આના પર કેન્દ્ર તરફ બળ લગાડે. અહીંયા હોય ત્યારે આ બાજુ, પાછું અહીંયા પહોંચે ત્યારે પ્રવેગની દિશા હશે. ચાલો, તો આપણને ખબર છે કે પ્રવેગ કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં હોય. આ ચેપ્ટરમાં આપણે આ ચેપ્ટરમાં છેલ્લે આવશે. ચાલો, પ્રવેગ કેન્દ્ર તરફ હોય, જ્યારે વેગ સ્પર્શકની દિશામાં હોય. બંને પરસ્પર કેવા હોય? લંબ. અને મને એક વસ્તુ કહો, શું પૃથ્વીની સ્પીડ, પૃથ્વીની ઝડપ એટલે વેગનું મૂલ્ય બદલાય છે? ના. જો એની ઝડપ બદલાતી હોત ને, તો પરિભ્રમણનો એક ભ્રમણ પૂરું કરવા માટે સમયગાળો 365 દિવસનો છે, એ દર વખતે જુદો જુદો મળે. પણ 365 દિવસનો સમયગાળો અચળ રહે છે, એનો મતલબ એની સ્પીડ બદલાતી નથી.
બરાબર. એટલે જ્યારે વેગ અને પ્રવેગ વચ્ચેનો કોણ કેટલો હોય 90, દાખલા તરીકે વર્તુળમય ગતિ, બરાબર, ત્યારે માત્ર વેગની દિશા બદલાય. જુઓ દિશા બદલાઈ જાય છે. અહીંયા જે વેગની દિશા હતી તેના કરતા આ જગ્યાએ વેગની દિશા કંઈક અલગ છે, એના કરતા આ જગ્યાએ વેગની દિશા કંઈક અલગ હશે, પણ વેગનું મૂલ્ય કે ઝડપ કેવી રહેશે? અચળ. ચાલો, તો આમાં શું થાય જ્યારે કોણ 90 હોય ત્યારે? તો વેગનું મૂલ્ય, અને વેગના મૂલ્યને શું કહેવાય? ઝડપ. ચાલો, વેગનું મૂલ્ય અચળ રહે છે, પરંતુ તેની દિશા બદલાતી રહે છે. દાખલા તરીકે નિયમિત વર્તુળમય ગતિ, બધી વર્તુળમય ગતિ નહીં હો, નિયમિત, જ્યાં આના સિવાયનું કોઈ બાહ્ય બળ ન લાગતું હોય તે, એને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. કોઈ જગ્યાએ એવું બને કે આને બળ આ બાજુ લાગતું હોય, આ બાજુ, તો પાછું વેગ અને પ્રવેગ વચ્ચે 90 નો કોણ ન થાય, તો આ શરત અપ્લાય ન થાય. એટલે બળ એને કઈ બાજુ લાગવું જોઈએ? કેન્દ્ર તરફ જ. તો જે બંને લંબ થાય ને, નિયમિત વર્તુળમય ગતિ. ચાલો, થયું આટલું? તો આમાં માત્ર દિશા બદલાય, મૂલ્ય નથી બદલાતું. વેગનું મૂલ્ય અચળ રહે છે, પરંતુ તેની દિશા બદલાતી રહે છે. હવે બંને વચ્ચેનો કોણ છે ને એ શૂન્ય થી મૂલ્ય વધે, 180 થી મૂલ્ય ઘટે, 90 થી દિશા બદલાય. હવે બંને વચ્ચેનો કોણ એ આ ત્રણ સિવાયનો હોય, એટલે 0, 90 કે 180 નો હોય, પણ એ સિવાયનો હોય. તો શું થાય? તો દાખલા તરીકે ધારો કે આ વેગ સદિશ ધન x અક્ષની દિશામાં, અને પ્રવેગ, આમાં આપણે શું કર્યું ખબર છે ને? વેગ ધન x અક્ષની દિશામાં હોય તો પ્રવેગને y દિશામાં લીધું, એને લંબ, બરાબર. આમાં એક જ દિશામાં, આમાં વિરુદ્ધ. હવે આના સિવાયનો કોઈ પણ કોણ, ધારો કે વેગ આ દિશામાં છે અને પ્રવેગ આ દિશામાં છે, બંને વચ્ચેનો કોણ થીટા કે આના સિવાયનો કોણ છે. તો હવે શું થાય? વેગના બે ઘટક મળશે. અહીંયા જુઓ, વેગના બે ઘટક મળે કે નહીં? ચાલો, એ અલગ અલગ આકૃતિમાં દોરી દઉં. વેગના બે ઘટક મળશે. અહીંયા આપણે દોરી દઈએ. ચાલો, એટલે આપણે શું કરવાનું? ચાલો, આ સ્થિતિમાં સદિશ એ ના, વેગના નહીં પણ પ્રવેગના ઘટકો લેવાના. સદિશ એ ના બે ઘટકો મળે. સદિશ એ ના બે ઘટક મળે. ચાલો, આપણને ખબર છે કે આ વેગ સદિશ અને આ તમારો પ્રવેગ, બરાબર, અને બંને વચ્ચેનો કોણ કેટલો? થીટા. અને પરસ્પર લંબ એવી આ બીજી દિશા, આને લંબ એવી બીજી દિશા હોય ને. ચાલો, પ્રવેગ એને બે ઘટક મળે. પેલો ઘટક કયો લઈ લેશું? વેગની દિશામાંનો ઘટક. આને બે ઘટક મળે ને. ચાલો, આ જે પ્રવેગનો ઘટક છે ને એ વેગની દિશામાં છે. આ ઘટક વેગને સમાંતર છે, એટલે બાજુમાં સમાંતર નિશાની આપી દો. ચાલો, જ્યારે બીજો ઘટક અહીંયા મળશે અને આ જે ઘટક હશે ને પ્રવેગનો આ જે ઘટક હશે, આ પ્રવેગના બે ઘટક છે. પ્રવેગનો આ પેલો ઘટક ને આ બીજો ઘટક. હવે આ પેલો ઘટક એ v ને સમાંતર છે, એટલે સમાંતર નિશાની આપી. આ બીજો ઘટક એ v ને લંબ છે, તો લંબની નિશાની આપો. હવે સમાંતર ઘટક છે ને, સમાંતર ઘટક એ વેગની દિશામાં છે, તો આ ઘટકને લીધે વેગનું શું વધે? મૂલ્ય. ચાલો, તો ચાલો, એ સમાંતર ઘટકને લીધે આ સમાંતરની નિશાની જો, સમાંતર ઘટક છે. આ કોને સમાંતર ઘટક? વેગને, પણ ઘટક તો પ્રવેગનો જ છે. ચાલો, સમાંતર ઘટકને લીધે વેગનું મૂલ્ય વધે.
મૂલ્ય વધે. અને ઘણા વિચાર થાય ભાઈ આમાં વધે જ, તો એવું જરૂરી નથી. દાખલા તરીકે ધારો કે વેગ આમ હોત, આ વેગ હોત, બરાબર, અને પ્રવેગ 90 કરતા મોટા કોણે હોત પ્રવેગ, તો આના બે ઘટક કેવી રીતે મળે? ચાલો આનો પેલો ઘટક છે ને, આને બે લંબ ઘટકોમાં વિભાજિત કરવાનો. એનો પેલો ઘટક છે ને એ આ દિશામાં મળે, આ પ્રવેગનો એક ઘટક, અને બીજો ઘટક આ દિશામાં મળે, આ પ્રવેગનો બીજો ઘટક. આ ઘટક છે ને પ્રવેગનો આ ઘટક, ચાલો એ વેગની વિરુદ્ધ દિશામાં છે એટલે આ વેગનું મૂલ્ય ઘટાડે, અને આ શું બદલે? લંબ રૂપે હોવાથી વેગની દિશા બદલે. એટલે આવી બી આકૃતિ હોઈ શકે ને આ પણ હોઈ શકે. હો ચાલો, એ સમાંતર ઘટકને લીધે વેગનું મૂલ્ય વધે છે, અને એ લંબ ઘટક આના લીધે શું થાય? આ તો આને લંબ છે, તો આના લીધે એની શું બદલાય? દિશા. ચાલો, એ લંબ, આને લંબ ઘટક કહેવાય, પ્રવેગનો લંબ ઘટક. એ લંબ ઘટકને લીધે ચાલો વેગની દિશા બદલાય. એટલે તમે શું કહી શકો કે વેગ અને પ્રવેગ વચ્ચેનો કોણ જો આના સિવાયનો હોય ને તો વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાય. બરાબર? આ કેસમાં મૂલ્ય અને દિશા, મૂલ્ય વધે અને દિશા બદલાય. પ્રવેગ આ બાજુ છે, 90 કરતા મોટા કોણે હોય? 90 કરતા મોટા, પણ આ ન હોવો જોઈએ. તો વેગનું મૂલ્ય ઘટે અને દિશા પણ બદલાય.